કેમ છો મિત્રો? આજે મેં સોલે ચણાનું શાક બનાવું છું। કાંદો મેં બ્રાઉન કરીને આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને હું હવે એના અંદર ટામેટા મિક્સ કરું છું। ટામેટા બરાબર મિક્સ કરી લેવા। ત્યારબાદ એના અંદર મસાલા એડ કરવા। ધાણા જીરું નાખવું, લાલ મરચાંની ભૂકી, જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું, હળદર એડ કરવી અને ગરમ મસાલો નાખવો। આ બધા મસાલા નાખ્યા બાદ બરાબર મિક્સ કરી આ રીતે અને મિક્સ કરીને અને ધીમે તાપે ટામેટાને બરાબર ચડવા દેવા। કાંદા અને ટામેટા બરાબર મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટી ગયું છે બહાર। હવે આના અંદર સોલે ચણા નાખી દેવા। સોલે ચણા મેં બાફી લીધા છે અને એના અંદર મેં બટાકા પણ એડ કર્યા છે। સોલે ચણામાં 4-5 સીટી વાગી જાય ને ત્યાર પછી બટાકા કાપીને એડ કરવા, નહીં તો પહેલેથી નાખશો ને તો બટાકા બધા એકદમ છૂટા પડી જશે। જો આ રીતે બરાબર મિક્સ કરી લેવું। આના અંદર લવિંગ મરી તજનો પાવડર બનાવીને પણ એડ કરવો, જેનાથી શાક વધારે ટેસ્ટી લાગે છે। જે મેં વાટીને રેડી જ રાખ્યું છે। બરાબર મિક્સ કરી લેવું। આના અંદર હજુ મેં મીઠું એડ કર્યું નથી, હવે તમારે મીઠું પણ એડ કરી દેવાનું। ત્યાર પછી એને ઢાંકીને બરાબર ઉકળવા દેવાનું।